ચૂકવણાની વ્યવસ્થા કરી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર અનામત આંદોલનને ઉગ્ર અને અસરકારક બનાવવાના ભાગરૂપે તેઓએ બેંકમાંથી રૂપિયા ઉપાડવાની શરૂઆત કરી છે। મહત્વનું છે કે વડોદરાની સાબરકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંકની એકમાત્ર શાખામાં જ 10 કરોડની થાપણ ગ્રામજનોની છે, જેમાં મોટાભાગના લોકો પાટીદાર સમાજના છે, જેમણે હાલ પોતાની માંગ લઈને બેંકમાંથી રૂપિયા ઉપાડવાનું શરૂ કર્યું છે અને આજે પહેલા દિવસે જ પાટીદારોએ 1 કરોડ રૂપિયા બેંકમાંથી ઉપાડવાનું નક્કી કર્યું છે। ત્યારે આગામી દિવસોમાં સંપૂર્ણ રકમને તેઓ ઉપાડી લેશે અને સરકાર દ્વારા અનામતની માંગનો કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી રકમને બેંકમાં જમા નહીં કરાવાય। कि ज्यां सुधी अमने न्याय ना मळे त्यां सुधी अमे आंदोलन चालू राखशुं। तेना एक भाग रूपे अमे साबरकांठा जिल्ला सहकारी बेंकमांथी पैसा उपाडવાનું नक्की करे छे, तो तेना भाग रूपे मैं 50,000 રૂપિયા उपाडेल छे अने अमे सरकारने कहीए छे कि जल्दी अमारी समस्यानुं निराकरण लावे अथवा कोई पण रस्तो बतावे। जो अमने न्याय नहीं मळे तो आवनारा समयमां आंदोलनने વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચેતવણી સરકારને આપવામાં આવે છે કે જ્યાં સુધી પાટીદારોને અનામત ન મળે ત્યાં સુધી બેંકોમાંથી પૈસા ઉપાડી લેવા અને એના ભાગરૂપે અમારા ગામના પાટીદારોએ નક્કી કર્યા મુજબ હું અમારા ખાતામાં જે પણ રકમ હશે એ અમારી બેંકમાંથી ઉપાડી લઈશ અને રીતે પાટીદાર આંદોલનને અમે સમર્થન આપીશું। અને સમાચારો સુરતના